નમસ્કાર મિત્રો, આશા છે આપ સૌ મજામાં હશો. આજે આપણા ઇન્ડિયન એક્સપ્રેસના એડિટોરિયલ પેજ ઉપર જે મહત્ત્વના આર્ટિકલ છે એમાંથી 8 જુલાઈનો ફર્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે, આ આર્ટિકલ જે પણ મિત્રો અત્યાર સુધી કન્ટિન્યુ જોઈ રહ્યા છે સિરીઝ, જો એમને ઇન્ડો પેસિફિક વિશે એમ થાય કે ઇનફ આર્ટિકલ, કારણ કે આ સતત છેલ્લા 10 દિવસથી ચાલી રહ્યું છે, છતાં પણ આ બહુ સારો આર્ટિકલ છે. જો એમને એવું લાગે કે ઇન્ડો પેસિફિક વિશે એમની નોટ્સમાં ઇનફ પોઈન્ટ થઈ ગયા છે, તો આ આર્ટિકલ તમે સ્કીપ કરી શકો છો. જે નવા મિત્રો છે એમના માટે આ જરૂરી છે. ચલો શરૂ કરીએ. આર્ટિકલની શરૂઆત થાય છે કે આપણા જે વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી છે એ આ અઠવાડિયામાં ક્યાં ઈસ્ટવાડ એટલે પૂર્વની યાત્રા પર જવાના છે. ઇન્ડોનેશિયાથી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ આપણે કાલે પણ વાત કરી હતી, બરાબર? એ જ રીતે. અને અહીંયા એક નવા જે ઇન્ડો પેસિફિક અભિગમની જરૂરિયાત છે એ માટે, અને આ ઇન્ડો પેસિફિક જે નવો અપ્રોચ છે એ શેનો છે? કન્સોલિડેશનનો છે. બધા જે ઇન્ડો પેસિફિક રાષ્ટ્રોએ એકત્રિત થવાનું છે, એટલે એકત્રીકરણ છે ન્યૂ ઇન્ડો પેસિફિક અપ્રોચમાં. અને આને કદાચ G-2 કહેવામાં આવે છે. જુઓ, હવે જેમને ખબર ના હોય ને, G2 એટલે જ્યારે હમણાં ટ્રમ્પ છે એ ચાઇના ગયેલા ત્યારે એમને એક ટર્મિનોલોજી આપી હતી G2, બરાબર? એટલે યુએસ અને ચાઇનાનું એક સ્મોલ ગ્રુપ G2. હવે અહીંયા વાત થાય છે કે આ જે નવો અપ્રોચ છે ન્યૂ ઇન્ડો પેસિફિક અપ્રોચની, એ G-2નો છે. અહીંયા આઈડિયા જે છે એ યુએસ અને ચીનનું જે પ્રભુત્વ છે, બરાબર, એમની જે સંયુક્ત સત્તા છે, કોન્ડોમિનિયમ એટલે સંયુક્ત સત્તા, બરાબર? અહીંયા વર્ડ છે કોન્ડોમિનિયમ. કોન્ડોમિનિયમ એટલે આ બંને રાષ્ટ્રોની જે સંયુક્ત સત્તા છે, આના વિચારથી ભારતના જે સ્ટ્રેટેજિક અપ્રોચ બનાવનારા હોય એ લોકો હંમેશા થોડા અસહજ, આપણે એ વસ્તુને સ્વીકારી નથી લેતા, બિકોઝ આ સ્વીકારવા જેવું નથી, આપણને અનઇઝી કરી દે એવી જ વાત છે. જ્યારે ચાઇના અને યુએસ એક થઈ જાય તો લગભગ વર્લ્ડ આખું સાથે મળી જાય ને તો પણ આ બંનેને સંભાળી શકે નહીં. આથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે આ G2નો ઉલ્લેખ કરે છે અને એમની વહીવટી પ્રણાલી છે, એ એમનું ડિસિઝન એવું હોય છે કે આપણે ડિસ્કાર્ડ કરીએ હવે આ ઇન્ડો પેસિફિક ટર્મિનોલોજીને, ત્યારે ચિંતામાં વધારો થાય છે. એટલે આ આર્ટિકલની પ્રસ્તાવના છે કે કેમ આ વસ્તુ જરૂરી છે અને G-2 એ કેમ હવે એક રિયાલિટી બની ગઈ છે. આગળ વાત છે કે નવી દિલ્હી, બરાબર, આપણું ભારત છે એ વોશિંગ્ટન અને બેઇઝિંગ વચ્ચેનો જે આ બદલાવ છે, નવો બદલાવ, એમાં એશિયા સાથે પોતાનો સહયોગ વધારવા ઈચ્છે છે. જુઓ, આ પદ્ધતિ એ જ રીતે સમાન છે કે જે રીતે એશિયા છે એ અન્ય ઘણી બાકી જે સત્તાઓ છે યુએસ અને ચીનના સંબંધોમાં, એ જે રીતે આમના સંબંધોમાં જે રીતે ફેરફાર આવી રહ્યો છે ને, એનો સામનો અન્ય જે રાષ્ટ્રો છે એ પણ કરી રહ્યા છે. તો આ રીતે એશિયા પણ એનો સામનો કરી રહી છે. એશિયન પાવર ઓલ્સો ડીલિંગ વિથ ધ ચેન્જીસ ઇન યુએસ ચાઇના રિલેશન, ધ અનફોલ્ડિંગ એશિયન પેટર્ન ઓફ G-2. હવે જો એશિયન પેટર્ન છે એમાં શું છે, ઇન્ડિયાનું ઇન્ડો પેસિફિક જે ડિબેટ છે એમાં વધારે કોઈ આમ ખોટા સ્ટેરાઇલ સ્લોગન નથી ચગાવવાના, એટલે નિરર્થક નારાઓ નથી કરવાના, પરંતુ અસલમાં ભારતના ઇન્ડો પેસિફિક પરની જે આ ચર્ચા છે એને એક સાચી દિશા આપવાની છે. અને આ દિશા છે એ શું છે, તો એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન અહીંયા ઊભો કરવામાં આવે છે કે ચલો હવે ભારત બાકીના જે એશિયાના દેશો છે એની સાથે મળીને શું કરી શકે છે. તો આગળ હવે આર્ટિકલ કહે છે કે આ મહિને આપણે જાપાનના જે PM આવ્યા હતા, બરાબર, નવી દિલ્હીની મુલાકાતે, એપ્રિલમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ જે મ્યુંગ છે એની મુલાકાતે ટોક્યો અને સેઉલમાં જે પણ મિટિંગો થઈ, એ શું કરે છે, એક અર્જન્સી લાઈન દોરે છે કે વોશિંગ્ટન છે એ હવે ચાઇના સાથે વધારે ઇન્ક્લાઇન થઈ રહ્યું છે, ત્યારે આ બંને કી એશિયન પાર્ટનર છે એમને શું કર્યું, તો એશિયન ટાઈઝ પોતાની વધારવાની વાત કરી.
અને મોદીની હાલની વિઝિટ છે જકાર્તા, મેલબોર્ન અને ઓકલેન્ડની, એ પણ સેમ લોજિક ઉપર જ આગળ વધી છે. તો આપણે શું કરવાનું છે, આપણું જીઓપોલિટિકલ જે સ્પેસ છે એ આ વિસ્તારમાં વધારવાની છે. અને આની માટે આપણે શું કરવાનું છે, વધારે સહયોગ અહીંયા જે પણ આપણા એશિયન પાર્ટનર છે એના સાથે સાધવાનો છે. હવે G-2 છે ને, ઇટ્સ નોટ અબાઉટ G-2નો મતલબ એવો નથી કે આપણે એશિયાએ અમેરિકાથી વિરુદ્ધ મોં ફેરવી લેવાનું છે. ના, આનાથી બિલકુલ અલગ છે. હવે એક વસ્તુ છે કે મોસ્ટ ઓફ એશિયન કન્ટ્રીઝ છે ને એમને ખબર પડી ગઈ છે, એમને રેકગ્નાઇઝ કરી લીધું છે કે there can be no stable balance of power in Asia without sustained US strategic presence. ઓકે, એટલે યુએસનું જો સસ્ટેન પ્રેઝન્સ, યુએસની હાજરી નહીં હોય એશિયા સાથેના વેપારમાં, તો પછી એ વસ્તુ આ જે બેલેન્સ ઓફ પાવર છે એ જળવાશે નહીં. બિકોઝ શક્તિનું સંતુલન તો જ્યારે આ બે મહાન પ્લેયર છે એ યુએસ અને ચાઇના, તો જો એકને કાઉન્ટર કરવું હોય તો આપણે બીજાની સાથે વધારે સંકલિત અભિગમથી આગળ વધવું પડે. તો એશિયન પાવરને એ ખબર છે કે જો યુએસથી આપણે મોં ફેરવી લઈએ એવી તો આપણી પાસે તાકાત જ નથી. બીજું કે ચાઇનાનું જે મિલિટરી પ્રેઝન્સ છે, સૈન્ય એનું બળ છે એ વધી રહ્યું છે, અને એના માટે આને બેલેન્સ કરવા માટે રેસ્ટ ઓફ એશિયા યુએસ સાથે સહયોગ સાધવો પડે એમ છે. એટલે આ વસ્તુ છે. ધેટ્સ વાય જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એ કન્ટિન્યુઅસ બિલ્ડ કરી રહ્યા છે શું, એમની સિક્યુરિટી પાર્ટનરશિપ વોશિંગ્ટન સાથે, એટલે યુએસ સાથે. ઇફ એનીથિંગ, જો કંઈ પણ અનસર્ટેનિટી, અનિશ્ચિતતા આવે છે તો ટ્રમ્પ શું કરશે, ઇન્ક્રીઝ કરશે. અત્યારે પણ ટ્રમ્પ ઇન્ક્રીઝ કરી જ રહ્યા છે, બરોબર. એના જે ટ્રમ્પ હેઠળની જે પણ અનિશ્ચિતતાઓ આવી રહી છે, તો અમેરિકાએ એશિયા સાથે વધુ નજીકથી, એશિયન સિક્યુરિટી સાથે વધારે નજીકથી પોતે જોડાણ સાધી રહ્યું છે, અને જોડાવાની પ્રેરણા, ઇન્સેન્ટિવાઇઝ પણ આપી રહ્યું છે. આગળ છે કે ભારત અને ઇન્ડોનેશિયા. હવે ભારત અને ઇન્ડોનેશિયા છે ને એની મોટાભાગે એમની નોન અલાઇન ટ્રેડિશન રહી છે, બરોબર. નામ જે બાંડુક પરિષદ થઈ હતી ત્યારે પણ ઇન્ડોનેશિયાના પીએમ અને ભારતના પીએમ આ બંને સાથે હતા. તો ડિસ્પાઇટ એમની ભલે આવી પરંપરા રહી હોય નોન અલાઇનમેન્ટની, બિનજોડાણવાદની, છતાં પણ બંને સાથે મળીને કેટલાક સમાન તારણો કાઢ્યા છે. અને એમાં એવું છે કે જેમ જેમ ચાઇના દર્શાવી રહ્યું છે શું, એના મિલિટરી મસલ્સ, એની લશ્કરી તાકાત બતાવી રહ્યું છે, તેમ બંને દેશોએ ઇન્ટેન્સિફાઈ કર્યા છે, એટલે વધાર્યા છે શું, એમના ડિફેન્સ, સંરક્ષણ સહકાર છે એ. હવે ચીનના પડછાયા હેઠળ, એટલે ચીનનો જે શેડો છે એની હેઠળ જે સ્ટ્રેટેજિક ઓટોનોમી છે એ અમેરિકાને પોતાનાથી દૂર રાખવામાં તો નથી જ, બરોબર. એટલે ચાઇનાનો જે શેડોઝ છે એને જોવા જઈએ તો અમેરિકાને એટ આર્મ્સ લેન્થ રાખવું, આપણાથી દૂર રાખવું, એ બિલકુલ વ્યવહારુ અપ્રોચ નથી. બટ ઓન વર્કિંગ વિથ ઇટ એન્ડ નેવિગેટ ટ્રમ્પ્સ મર્ક્યુરલ ડિપ્લોમસી, બરોબર. એટલે આપણે અમેરિકાની સાથે તો રહેવું જ પડશે, પરંતુ આ ટ્રમ્પની મર્ક્યુલર ડિપ્લોમસી, યાની એવી અનિશ્ચિતતા, મર્ક્યુરિયલ, બરોબર, એટલે જે પારો કેટલો સંવેદનશીલ હોય, એમ ટ્રમ્પના નિર્ણયો પણ આટલા જ સંવેદનશીલ છે, આમ ઘડીકમાં બદલી જાય એવા, બરોબર. એટલે અનિશ્ચિત ડિપ્લોમસી છે. છતાં પણ બોથ દિલ્હી અને જકાર્તા, યાની ભારતે અને ઇન્ડોનેશિયાએ નાવ મેજર ડિફેન્સ પાર્ટનર છે. અત્યારે આપણે યુએસના બંને દેશો મેજર ડિફેન્સ પાર્ટનર છીએ. જો G-2 એ નથી, યાની યુએસથી આપણે દૂર રહેવાની નીતિ જો G-2માં નથી, તો પછી એ પણ નથી કે આપણે ચાઇનાને પણ કન્ટેઇન કરી દેવું, બરોબર. એટલે ચાઇના સાથે પણ કોઈ સંબંધો નથી રાખવા, અથવા તો ચાઇનાને ઘેરી લેવાનું છે બધી બાજુથી. એના જે આપણે આ બધા ઇન્ડો પેસિફિક નેશન છે એ ચીનને ઘેરી લે અને એને નબળું પાડી દે, એ વિશે પણ નથી. બિકોઝ એવરી મેજર એશિયન નેશન, બધા જ જે એશિયન રાષ્ટ્રો છે એમને ખબર છે, બરોબર, કે ચાઇનાનો જે પાવર છે, ચાઇનાની શક્તિ છે એશિયામાં, એ કોઈ સામાન્ય વસ્તુ નથી. અને ઇન્ડો પેસિફિકમાં હવે ચાઇનાનો પાવર છે એક વાસ્તવિકતા જ છે. હવે આ વાસ્તવિકતા છે એવી આપણને ખબર છે, તો આપણે એને ઘેરી નથી લેવાનો, પણ આપણે એને મેનેજ કરવાનો છે. આપણે એના માટે એવું કંઈક આયોજન, પ્રબંધન કરવાનું છે કે ચીન છે ને એ પોતાના નેરો નેશનલિઝમમાંથી બહાર આવે.
હવે આ માટે આપણે એક્સ્ટ્રા ઇકોનોમિક જે ઇન્ટરડિપેન્ડન્સ છે ચાઇનાનું, એ ચાઇના એનો હથિયાર તરીકે ઉપયોગ ના કરે, એના માટે આપણે અહીંયા મેનેજ કરવાના છે ચાઇના સાથેના આપણા સંબંધો, બરોબર. તો એશિયાઈ દેશોનો ઉદ્દેશ શું છે? તો બેઇજિંગ દ્વારા જે આ પરસ્પર નિર્ભરતા છે એને હથિયાર બનાવીને જે જોખમ આપણા માટે ઊભું કરી રહ્યું છે ચાઇના, એને ડી રિસ્ક કરવાનું છે, એ જોખમ ઘટાડવાનું છે. હવે ચીન સાથે ભારતનો વેપાર જુઓ તો કેટલો છે? 150 અબજ ડોલર, બરોબર. અમેરિકાના અન્ય એશિયન સાથી દેશોના આંકડા પણ આ જ વાસ્તવિકતા દર્શાવે છે. એટલે સપોઝ આપણે જોવા જઈએ તો સાઉથ કોરિયાનો ચીન સાથેનો વેપાર કેટલો છે? તો 300 અબજ ડોલર. જાપાનનો કેટલો છે? તો અગેન $300 બિલિયન, એટલે અબજ ડોલરથી વધારે છે, મોર દેન, બરોબર. ત્યાર પછી ઓસ્ટ્રેલિયાનો કેટલો છે? તો અગેન કેટલો? 200 અબજ ડોલર. જ્યારે આસિયાન, આખું જે આપણું આસિયાન છે એનો ટ્રેડ ચીન સાથે કેટલો હમણાં વધી ગયો છે? તો $1 ટ્રિલિયન આંકડો આવી ગયો છે. હવે ચીન જુઓ, આપણી જે સાઉથ એશિયન આ એશિયન ટ્રેડ છે એમાં ચીનનો ટ્રેડ તો જુઓ તમે કેટલો બધો છે, $1 ટ્રિલિયન આંકડો વધારી દીધો છે. હવે આર્થિક રીતે આપણે અહીંયા તદ્દન એકબીજાથી અલગ થઈ જઈએ, મતલબ ડીકપલિંગ એક ટર્મ છે, બરોબર. તો આ ડીકપલિંગ, ચીનથી આપણે અલગ થઈ જવું, આ વ્યવહારુ અપ્રોચ જ નથી અને વાસ્તવિક વિકલ્પ પણ નથી. અને જો આમ થાય તો પછી આ ટ્રમ્પ છે એ ટેરિફ વોર્સ જાહેર કરી દે તો આપણે કોની પાસે જવાનું? માટે આપણે લોજિક તો એ જ કે છે કે આપણે વધારે સ્ટ્રેટેજિક ઇકોનોમિક કોઓપરેશન વધારવાનું છે. પીએમની જે આ તકાઈચી જાપાનની જે વિઝિટ હતી એમાં પણ આપણે એક્સપાન્ડ કર્યો કયો એજન્ડા? ઇકોનોમિક સિક્યોરિટીનો. અને આ સિમિલર થીમ્સ પર જ અત્યારે જે મોદીજી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ગયા છે ત્યાં પણ ઇકોનોમિક રેઝિલિયન્સ વધારવાની વાત છે, ડિફેન્સ કોઓપરેશન વધારવાની વાત છે. આગળ આર્ટિકલ કહે છે કે આ જે ઓબ્જેક્ટિવ છે એન્ટી ચાઇના કોઆલિશન અને ઓલ્ટરનેટિવ જે અમેરિકન ઓલ્ટરનેટિવ સિસ્ટમનો, એમાં એવો કોઈ અટેમ્પ્ટ નથી કે આપણે આપણો ઇન્ડિપેન્ડન્ટ બ્લોક બનાવી લઈએ, બરોબર. તો આ વસ્તુ ક્લેરિફાઈ કરવાની છે અહીંયા કે G-2 છે ને એ એન્ટી ચાઇના અપ્રોચ પણ નથી અને અમેરિકાનો વિકલ્પ શોધવાનો અપ્રોચ પણ નથી અને આપણો કોઈ ઇન્ડિપેન્ડન્ટ બ્લોક બનાવવાની પણ અહીંયા વાત નથી, બરોબર. તો અસલમાં શું છે? પ્રેક્ટિકલ એફર્ટ છે આ પ્રેક્ટિકલ એફર્ટ છે જેનાથી ભારતની પાર્ટનરશિપ છે જે મજબૂત બીજા ઇન્ડસ્ટ્રીયલ, ટેકનોલોજીકલ અને મેરીટાઈમ પાવર છે એશિયાના, એની સાથે વધારે નજીકથી જોડાવાની. સાથે બીજું શું છે કે અત્યારે જાપાન છે એ અદ્યતન એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ડિફેન્સ ટેકનોલોજી પોતાની વધારી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્સ જાપાનનું બહુ મજબૂત છે. સાઉથ કોરિયા પાસે શું પાવર છે? તો વર્લ્ડ ક્લાસ કેપેબિલિટીઝ છે શિપ બિલ્ડિંગની, એટલે નેવલ ઇન્ફ્રાની, સેમિકન્ડક્ટર્સ, ડિફેન્સ પ્રોડક્શન, આ બધામાં સાઉથ કોરિયા મજબૂત છે. તો જાપાન આપણને આપી શકે છે મેન્યુફેક્ચરિંગ પાર્ટનરશિપ, ડિફેન્સ ટેકનોલોજી, ઇન્ફ્રા ફાઇનાન્સ, જે અત્યારે આપે જ છે, બરોબર. મેટ્રોમાં કોણ છે? જાપાન આપણને સહયોગ કરે છે. આ રીતે ઇન્ફ્રા ફાઇનાન્સની કેપેસિટી જાપાનની સારી છે. સાઉથ કોરિયા શું કરી શકે છે? શિપ બિલ્ડિંગમાં, સેમિકન્ડક્ટરમાં, ડિફેન્સ પ્રોડક્શનમાં. ઓસ્ટ્રેલિયા સાથે શું કરી શકે છે? ક્રિટિકલ મિનરલ્સમાં મદદ કરી શકે, મેરીટાઈમ સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં મદદ કરી શકે અને જે ઈસ્ટર્ન ઇન્ડિયન ઓશિયન્સ છે ત્યાં સ્ટેબલાઇઝેશન, જે સ્થાયિત્વ વધારવાનું છે ત્યાં ઓસ્ટ્રેલિયા મદદ કરી શકે છે. તો સાથે ન્યૂઝીલેન્ડ શું કરી શકે? એ આપણને ઓપોર્ચ્યુનિટી આપે છે શેની? વ્યાપારની, ઉચ્ચ શિક્ષણમાં સુધારા કરવાની, એગ્રીકલ્ચર સ્તરે ટેકનોલોજી અને એગ્રીકલ્ચર ઇન્કમ વધારવાની અને એડવાન્સ ટેકનોલોજી બીજી ભારતમાં જે આની પાછળ જે સંશોધન થઈ રહ્યું છે એમાં મદદ કરી શકે. કોણ? ન્યૂઝીલેન્ડ. તો આ રીતે આપણે જોયું કે ઇન્ડો પેસિફિક છે એમાં વોશિંગ્ટન છે એ ઇન્ડો પેસિફિક શબ્દનો ઉપયોગ કરે કે ન કરે, બરોબર. વેધર વોશિંગ્ટન યુઝ ટર્મ ઇન્ડો પેસિફિક, કારણ કે આપણે આગળ શરૂઆતમાં જ જોયું ને કે વોશિંગ્ટનના જે એડમિનિસ્ટ્રેટિવ ડિસિઝનમાં એવું સામે આવ્યું છે કે ઇન્ડો પેસિફિક ટર્મિનોલોજી છે ને એને ડિસ્કાર્ડ કરી દેવામાં આવે. તો વેધર વોશિંગ્ટન યુઝ ટર્મ ઇન્ડો પેસિફિક ઓર નોટ, એટલે એ ઉપયોગ કરે કે ના કરે, પણ
ઇન્ડો પેસિફિક છે એ વાસ્તવિકતા છે, અને ઇન્ડોનેશિયા છે એ જિયોગ્રાફિકલી રીતે અને જીઓપોલિટિકલ રીતે હાર્ટ છે ઇન્ડો પેસિફિક કન્સેપ્ટનો, બરોબર. બીકોઝ જો એ છે ને, આપણે કાલે બી વાત કરી હતી એ રીતે કે ઇન્ડિયા અને પેસિફિક ઓશિયનનું ટ્વિન ડેસ્ટિનેશન ક્યાં છે, તો ઇન્ડોનેશિયા પાસે છે. બીજું કે આ ઓક્યુપાઈઝ કરે છે, બરોબર. ઇન્ડોનેશિયા છે એ શું, તો સ્ટ્રેટેજિક લોકેશન, વર્લ્ડનું સ્ટ્રેટેજિક લોકેશન ઇન્ડો પેસિફિકનું કોઈ હોય તો એ કયું છે, ઇન્ડોનેશિયા છે. સાથે આપણું જે ઇકોનોમિક ઇન્ટિગ્રેશન છે, જે એશિયાના બે લાર્જેસ્ટ માર્કેટ છે, અને ડીપર સિક્યુરિટી કોઓપરેશન છે દિલ્હી અને જકાર્તા વચ્ચે, એ પણ વધી રહ્યું છે. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ અને આર્થિક ઇન્ટિગ્રેશનની દ્રષ્ટિએ પણ દિલ્હી અને જકાર્તા બંને નજીક આવી રહ્યા છે. હવે બીજું કે આપણે ઘણા સમયથી આ જે લિંક છે એને મિસ કરી દીધી હતી, પરંતુ હવે પીસ અને પ્રોસ્પેરિટી માટે છે એ બંને દેશો નજીક આવી રહ્યા છે, અને બહુ સારી વાત છે. હવે જ્યારે વ્યક્તિગત ઇન્ડિવિડ્યુઅલી વાત કરીએ તો ઇન્ડિયાની પાર્ટનરશિપ જાપાન, સાઉથ કોરિયા, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે અત્યારે શું થઈ રહ્યું છે, આ બધા એડવાન્સ થઈ રહ્યા છે ઇમ્પોર્ટન્ટ નેશનલ ઇન્ટરેસ્ટને વધારવામાં. કલેક્ટિવલી, હવે સામૂહિક રીતે આપણે જોવા જઈએ તો દે ક્રિએટ સમથિંગ લાર્જર. એટલે આ બધા ઇન્ડિવિડ્યુઅલી તો નેશનલ ઇન્ટરેસ્ટને ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે, પરંતુ જો સાથે મળે ને તો બહુ કંઈક મોટું મહાન કામ સર્જિત કરી શકે એમ છે. શું, તો દે વાઇડર સ્ટ્રેટેજિક સ્પેસ, એક તો એમની વ્યૂહાત્મક જે વિસ્તાર છે એ પણ વ્યાપક બનાવશે, અને આ બધામાં યુએસ અને ચાઇના છે એમની સાથે કઈ રીતે સંબંધો મેનેજ કરવા એ વસ્તુ નું અહીંયા ડિસ્કશન થશે. તો આ રીતે આપણે જોઈએ તો G-2નો અસલી સાર જ આ છે કે કઈ રીતે બધા દેશોએ એકબીજા સાથે મળી અને કંઈક મોટું સર્જન કરવું, અને અમેરિકા અને ચીનની વચ્ચે આ તમામ દેશો માટે જે પણ વ્યૂહાત્મક જગ્યા ઉપલબ્ધ છે, સ્ટ્રેટેજિક સ્પેસ જે ઉપલબ્ધ છે આ યુએસ અને ચાઇના સાથેની એમની, તો એને વધારે વ્યાપક બનાવવાની છે, નહીં કે કટ ઓફ કરી દેવાના છે, પણ યુએસ ચાઇના સાથેની જે સ્ટ્રેટેજિક સ્પેસ છે એને વધારવાની છે, વધારે મહત્ત્વની બનાવવાની છે. હવે એશિયા નાઉ હેઝ અ રિમાર્કેબલી કેપેબલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીયલ, ટેકનોલોજીકલ અને મેરીટાઈમ પાવર્સ. એશિયા પાસે અત્યારે ઉદ્યોગ, ટેકનોલોજી અને મેરીટાઈમ શક્તિની દ્રષ્ટિએ જે ગ્રુપ છે એ વધારે મજબૂત છે. સાથે મળીને આ બધા શું કરી શકે છે, ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ, વૈશ્વિક ઉત્પાદન, બીજું ઇનોવેશન, શિપિંગ અને વ્યાપાર, આ બધામાં મજબૂત પ્રતિનિધિત્વ કરી શકે છે. અને આ લોકોનો જે મ્યુચ્યુઅલ કોઓપરેશન છે, એમનું પરસ્પર સહયોગ છે, એ વોશિંગ્ટન કે બેઇઝિંગનું ક્યારેય સ્થાન લઈ શકશે નહીં. એ વસ્તુ તો ક્લિયર આર્ટિકલમાં કહી દેવામાં આવી છે, બરોબર, કે આપણે બધા એક થઈ જઈશું અને વોશિંગ્ટન અને ચીનને એકલા પાડી દઈશું. ના, એ વસ્તુ થવાની જ નથી. જોકે હા, પણ હાઉએવર વાઇડન એશિયા સ્ટ્રેટેજિક હોરાઇઝન, જેટલું એશિયાની વ્યૂહાત્મક ક્ષિતિજ જેટલી મજબૂત થશે, એટલું જ G2નું જે વૈશ્વિક સંકુચિત છબી અત્યારે જો કરવામાં આવી છે G2 વર્લ્ડની, આનાથી અલગ એક પિક્ચર આપણે રજૂ કરી શકીશું, આપણા સંબંધો વધારે વિસ્તૃત રીતે વધારી શકીશું. તો આ રીતે અંતે અલ્ટિમેટલી સક્સેસ ઓફ ઇન્ડિયા G-2, એટલે ભારતની જે G-2ની જે સફળતા છે એ શેમાં રહેલી છે, સમિટ ડિપ્લોમસીમાં રહેલી છે, બરોબર. મોદીજીની જે આ સમિટ ડિપ્લોમસી છે એમાં રહેલી છે, અને મોદીની જે આ સમિટ ડિપ્લોમસીમાં રહેલી છે, છતાં પણ આ સમિટ ડિપ્લોમસી કરતાં ભારતના પોતાના જે આંતરિક ઓન અર્જન્સી અત્યારે કઈ છે ભારતને, તો ઇન્ટરનલ ઇકોનોમિક રિફોર્મ કરવાના છે. ભારતે ઇન્ટરનલ ઇકોનોમિક રિફોર્મ કરવાના છે. બીજું ડિફેન્સ મોડર્નાઇઝેશન કરવાનું છે. એટલે આ સમિટ ડિપ્લોમસી કરીએ છીએ એના પર કદાચ આ સક્સેસ G-2ની જેટલી રહેલી છે એના કરતાં વધારે સક્સેસ ક્યાં રહેલી છે, ઇન્ટરનલ ઇકોનોમિક રિફોર્મ કરવાના, ડિફેન્સને મોડર્નાઇઝ કરવાનું છે, અને આપણી અર્થવ્યવસ્થાને વધારે સ્પર્ધાત્મક બનાવવાની છે, વધારે મજબૂત ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ બેઝ આપણો વધારવાનો છે. આપણે આપણા સંબંધો છે રેસ્ટ ઓફ એશિયા એના સાથે વધારે મજબૂત કરવાના છે, અને આ બધું વધારે જરૂરી છે, બરોબર, કે બાકીના એશિયાઈ દેશો સાથે આપણી ભાગીદારી જેટલી મજબૂત અને ઊંડી થશે, યુએસ અને ચીનના સંબંધો છે
અને તેના જે પરિણામો આવશે આ માટેની જે આપણે અટકળો કરતા રહ્યા છીએ એ બાબત હવે આ ઉભરતી એશિયન વ્યવસ્થામાં ભારતનું સ્થાન નક્કી કરશે. તો આ હતો આખો આર્ટિકલ કે કઈ રીતે અત્યારે વિશ્વ છે એ G2, G-2, ઇન્ડો પેસિફિક, પછી આપણે એક ટર્મ જોયો કયો તો મર્ક્યુરલ ડિપ્લોમસી, સમિટ ડિપ્લોમસી. તો આ બધા ટર્મ છે, આ કીવર્ડ છે, બરોબર. આ વસ્તુ આપણે ઉપયોગમાં લઈ શકીએ. અને આ બધા આંકડા કે આપણો વેપાર ચીન સાથે કેટલો થાય છે અને સામે ચીન આ વેપારને શું હથિયાર બનાવે છે. તો આ ક્યાંક ને ક્યાંક આવું કોન્ટ્રાડિક્શન આપણે આપણા પેપરમાં જ્યાં આપણે લખવાનો મોકો મળે ને ત્યાં એક્ઝામ્પલ તરીકે લખવાનું છે. તો આ આગળ બીજો આર્ટિકલ છે એ હવે એ કહે છે કે ઇથેનોલમાં ભારતે જે પણ કંઈ સ્ટેપ લીધા છે એ ખૂબ ઝડપી લીધા હતા અને હવે થોડું ધીમું થયું છે. તો એ બહુ સારું પગલું છે. જોઈએ આ જે આર્ટિકલ છે એમાં સેન્ટરે કેન્દ્ર સરકારે હમણાં પોતાની ગતિ છે એ આ બાબતે ધીમી કરી છે કે આપણે જે કરંટ 20% જે ઇથેનોલ બ્લેન્ડિંગ કરીએ છીએ તો એ 20%થી વધારે આગળ લઈ જવાની જે પ્રક્રિયા હતી એમાં આપણે ધીમા પડ્યા છીએ. તો આ સારો નિર્ણય છે. સરકારે અગાઉ શું કર્યું હતું કે ઓનલી લાસ્ટ મંથ આપણે જે પણ આપણું ટાર્ગેટ છે 22, 25, 27 અને 30% સુધી માટે આપણે એક્સાઇઝ ડ્યુટી પણ એમાં છૂટછાટ આપી હતી. પરંતુ હવે આ એક્સાઇઝ ડ્યુટીમાં આ સમયે આવા નિર્ણયો વખતે જે છૂટછાટ આપી હતી, પરંતુ હવે જે સરકારે જે નિર્ણય કર્યો છે કે આપણે આટલો બધો ઉતાવળે નિર્ણય કરવાનો જરૂરી નથી અને આ જે પગલું છે એ તાર્કિક છે. જોઈશું આગળ કેમ. આપણે 2030નો જે લક્ષ્યાંક હતો 20%નો, બરોબર, એ બહુ જલ્દી જ આપણે પ્રાપ્ત કરી લીધો હતો. અને હવે શું છે તો ઓલ ઇન્ડિયાની જે એવરેજ ઇથેનોલ પેટ્રોલ બ્લેન્ડિંગ રેશિયો હતો એ 5થી 10%નો હતો. એ આપણે 19-20 અને 21-22માં પ્રાપ્ત કરી લીધો. એના પછી આપણે E20 સુધી પહોંચી ગયા અને હવે આ જે નિર્ણય છે એ બરાબર સમયે લેવામાં આવ્યો છે કારણ કે આ પ્રેક્ટિકલ સ્ટેન્ડ પોઈન્ટ છે કે અહીંયા થોડું આપણે થોપવું જોઈએ અને આ પોઝ પીરિયડમાં વિચારવું જોઈએ કે સરકાર આ પગલાં લઈ રહી છે, પરંતુ એમાં લોકોની જેન્યુન ચિંતાઓ શું છે, ગ્રાહકોની ચિંતાઓ શું છે. જો પહેલું કે ઇથેનોલનું જે ઉર્જા મૂલ્ય છે એ પેટ્રોલ કરતાં ઓછું હોય. જો આવા આર્ટિકલ છે અહીંયાથી જ કદાચ આ વખતે GPSCમાં આવો જ કંઈક ક્વેશ્ચન હતો એક ઇથેનોલ ટેકનોલોજીનો. તો આ વસ્તુ છે કે તમારે કંઈ સ્પેસિફિક કંઈ વાંચવાની બહુ જરૂર નથી. તમે જે ન્યૂઝમાં જે વસ્તુ રહે છે એને તમે કેટલા ઊંડાણથી સમજ્યા છો. અને આ બધી ચિંતાઓ કંઈ બી ઇથેનોલનો ક્વેશ્ચન GS3માં પૂછાશે GPSC મેન્સ કે UPSCમાં, તો શું ચિંતાઓ છે, સમસ્યાઓ શું છે, તો આ એક પેરેગ્રાફમાંથી આપણને ઘણી સમસ્યાઓ મળી જાય. તો આમાં આપણે શું જોયું કે જે માઇલેજમાં ઘટાડો થતો હતો બીકોઝ ઓફ આ કેલોરીફિક વેલ્યુ છે એનું ઉર્જા મૂલ્ય છે એ પેટ્રોલ કરતાં ઓછું છે. તો એક આ પણ ચિંતા છે. બીજું કે હાઇગ્રોસ્કોપિક, બરોબર, ઇથેનોલ શું કરે છે કે ભેજને ખેંચી રાખે, બરોબર. એનાથી શું થાય, એન્જિનને નુકસાન લાગે. આપણને બધાને ખબર છે, સિમ્પલ નિયમ છે કે જ્યારે કોઈ પણ વસ્તુને કાટ ક્યારે લાગે, જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે. તો એન્જિનને નુકસાન થાય છે બીકોઝ ઓફ આ હાઇગ્રોસ્કોપિક મોઇશ્ચર એબ્ઝોર્બિંગ કેપેસિટી છે ઇથેનોલની, એના કારણે. અને એના કારણે શું થાય છે, એન્જિનના ભાગો અંદર ઘસાય છે. હવે બીજું કે જે પણ જૂના વાહનો છે એપ્રિલ 2023 પહેલાં બી ખરીદ્યા હશે લોકોએ વાહનો, તો આ જે વાહનો જે ઓલરેડી ખરીદાઈ ગયેલા છે એ ઇથેનોલ માટે તો બન્યા નહોતા. એને તો એ વખતે જે પણ એન્જિન ડેવલપ થયા ત્યારે તો કંપનીને ખબર નહોતી કે આગળ સરકાર આટલું બધું ઝડપથી ઇથેનોલ E20 સુધી લઈ જશે. તો એ એન્જિન પેટ્રોલ માટે બનેલા એન્જિન છે. તો એક તો આ અગેન સમસ્યા થઈ જાય જે પણ લોકોના જૂના વેહિકલ છે એમને. બીજું કે હવે આ બધી જે સમસ્યાઓ છે માઇલેજની, વિયરિંગની, તો સરકારે આ બધા કારણો માટે શું કરવું જોઈએ, એક પારદર્શક સંવાદ સાધવો જોઈએ લોકો સાથે, બરોબર. કે આપણે આ પોલિસી લઈ આવ્યા છીએ તો આ પોલિસી માટે લોકો પારદર્શક સરકાર લોકો સાથે પારદર્શક સંવાદનું આયોજન કરશે તો જ તો નીતિગત પગલાં વધારે સારી રીતે, વધારે કોન્ક્રીટ રીતે લઈ શકાશે. તો સરકારે જો આવા વધારે મિશ્રણવાળા ઈંધણને સસ્તા દરે લોકોને આપવું હોય તો પહેલાં આવો સંવાદ જરૂરી છે. જો આવો સંવાદ સારી રીતે કરશે તો શું થશે, એનું એક્સેપ્ટન્સ છે લોકોમાં, જે
ખરીદી છે એ વધશે. સાથે ગવર્મેન્ટે ફિસ્કલ મેઝર્સ પણ પોતાના વિચારવા જોઈએ, બરોબર. અને કન્ઝ્યુમરનું જે રિસેપ્ટિવ ફોર્મ છે કે લોકો કઈ રીતે સ્વીકારશે એ પણ ધ્યાને રાખવાની જરૂર છે. હવે બીજું ફોકસ છે બાયોફ્યુઅલ પર. એ કેમ જરૂરી છે? તો એટલા માટે કે આપણે ઓઇલ સપ્લાયની જે હમણાં ક્રાઇસિસ થઈ, તો આપણે ઈંધણ ઉપર ફ્યુઅલની જે નિર્ભરતા છે, આયાત નિર્ભરતા છે, એ ઘટાડવાની છે. અત્યારે શું છે, ક્રૂડ અને પેટ્રોલની આયાત છે એ 90% આપણે જે આપણી આ સપ્લાય છે એ આયાતથી આપણે પૂરો કરીએ છીએ, બરાબર. હવે ઇથેનોલનો જો આ રોડમેપ છે, આપણે જે આગળ વાત કરી કે આપણે 20થી પણ આગળ વધવાનું છે, તો એ લઈ તો આપણે આપવો જ પડશે, બિકોઝ એ સમયની જરૂરિયાત થઈ ગઈ છે. પરંતુ આ કેવો હોવો જોઈએ? ક્લિયર હોવો જોઈએ, સ્પષ્ટ. બીજો કેલિબ્રેટેડ, નહીં કે અચાનક એબ્રપ્ટલી લાવી દીધો. ધીરે 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 લોકો સાથે સંવાદ સાધતા સાધતા કંપની ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાણ સાધીને આપણે આવી ફોરવર્ડ લુકિંગ રોડમેપ બનાવવાનો છે. બીજું આગળ કહે છે કે જે આમાં ઇક્વલી ઇમ્પોર્ટન્સ એ છે કે આપણે ફીડ સ્ટોકનું ધ્યાન રાખવાનું છે, બિકોઝ ભારતમાં ખાદ્ય સુરક્ષા છે એ ચિંતાનો વિષય છે. તો જ્યારે ફીડ સ્ટોક છે એ ઇથેનોલમાં જે વાપરવામાં આવે છે, એ જે મહત્ત્વના ચોખા જે આપણી મોટા ભાગની ડાયટરી હેબિટને સંતોષે છે, તો એ ના હોવા જોઈએ. બીજું શું છે કે ગઝલિંગ છે, આ ક્રોપ છે ને વોટર ગઝલિંગ છે, યાની ચોખાને શું જોઈએ? પાણી વધારે જોઈએ. હવે ઓલરેડી પાણીની અછત છે, તો આવા જે વધારે પાણીની જરૂરિયાતવાળા ક્રોપમાંથી ઇથેનોલ ન બનાવવું જોઈએ. આના માટે આપણે શું કરી શકીએ? જે સ્વીટ સોરગમ છે, યાની જુવાર, બરાબર, એનો પછી બાજરી, આની સાથે અન્ય આવા જે અધર મિલેટ્સ છે એનો સસ્ટેનેબલ ફીડ સ્ટોક તો આપણે જાળવવાનો છે, પરંતુ જે આની વેરાયટી હાઇબ્રિડ વેરાયટીઝ છે જેમાં સ્ટાર્ચનું કન્ટેન્ટ વધારે છે અને જેની ફર્મેન્ટેશન એફિશિયન્સી વધારે છે, જેમ કે માઇસ છે, સુગર કેન છે, એના કમ્પેરિઝનમાં પણ એમની સ્ટાર્ચ કેપેસિટી સારી હોય. તો આ બાબતે આવી બધી જે સીડ ટેકનોલોજી છે એમાં આપણું રિસર્ચ વધારવાની જરૂર છે, જેથી આપણે આનો ઉપયોગ ક્યાં કરી શકીએ? ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામમાં, ઇથેનોલ પ્રોડક્શનમાં કરી શકીએ. તો આ હતો આખો આર્ટિકલ કે કઈ રીતે સરકારનો નિર્ણય છે ને કેમ આવું કરવું જરૂરી છે ને આગળનો આપણે ઉપાય શું કરી શકીએ. તો આ રીતે આપણા આન્સરમાં જો આવા વેલ્યુ પોઈન્ટ સારા હોય તો આપણને અન્ય કરતાં કમ્પેરેટિવ ફાયદો થાય. આના પછી જે આર્ટિકલ છે એ છે કે અવર રાઇટ ટુ વોક ઇઝ બ્રોકન. રાઇટ ટુ વોક, બરોબર, એ તૂટી ગયો છે. બ્રોકન જસ્ટ લાઇક અવર ફૂટપાથ. આપણા ફૂટપાથ જે રીતે તૂટેલા છે એમ આપણો આ અધિકાર છે એ પણ હવે ભાંગી તૂટી ગયો છે. આ વાત કેમ અહીંયા આર્ટિકલ લખ્યો છે? બિકોઝ સુપ્રીમ કોર્ટે હમણાં થોડા દિવસ પહેલાં એવું કીધું હતું કે રાઇટ ટુ વોક ઓન સેફ ફૂટપાથ ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. બરોબર, આ વસ્તુ એટલા માટે કહેવામાં આવી કે એક બાપ છે એના દીકરાને લઈને ફૂટપાથ પર ચાલતો હતો, ત્યાં પાછળથી કોઈ કાર આવી અને એને શું કર્યું? ટક્કર મારી અને એ બાળક છે એ મરી ગયું અને એના વળતરનો જે કિસ્સો હતો એ સુપ્રીમ કોર્ટમાં હતો. એની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે આ વાક્ય કહ્યું હતું. હવે અહીંયા લેખિકા છે એ બહુ સરસ વાત કરે છે અને આ વસ્તુ આપણે એટલા માટે શીખવાની છે કે આ રીતે જ આપણે આપણા એસેનું ઇન્ટ્રોડક્શન શરૂ કરવાનું. કે એક જુઓ, ધ લિટલ ગર્લ, એક નાનકડી બાળકી, એ ટી શર્ટ અને કોટન ટ્રાઉઝર પહેરેલી એ નાનકડી બાળકી એના પીળી ટપકાવાળી છત્રી હળવેથી એને ખોલી છત્રીનો એક તાર એના પોલિએસ્ટર કાપડને ફાડી નાખે છે. વરસાદથી બચવા માટે આ છત્રી નીચે તે ફૂટપાથ પર કૂદકા મારતી ચાલે છે અને છત્રીને ગોળ ગોળ ફેરવી અને તેના છેડા પરથી વરસાદના ટીપાને ચારે બાજુ ઉડાડે છે. બરોબર, અહીંયા આખું લખ્યું છે અહીંયા સુધી. ત્યાર પછી લેખક હવે જુઓ એને સાથે છે કે આ દ્રશ્ય, ધી સીન્સ, આ ગર્લ છે એ મને મારા સ્મરણોમાં પાછી લઈ ગઈ. કે મારા સ્મરણો છે એ મને પુનર્જીવિત કરી દીધા એને. કે મને મારી સ્કૂલના દિવસો યાદ આવી ગયા, જ્યારે પપ્પાએ, એટલે લેખિકાના પિતાએ, જ્યારે પપ્પાએ મને પહેલીવાર ગુલાબી છત્રી ભેટમાં આપી હતી અને હું એ ગુલાબી છત્રી લઈને સ્કૂલે જતી અને મને પણ એવું થઈ ગયું કે હું મારે આ જે સંકોચ છે એને થોડો બાજુમાં મૂકીને આ જે બાળકી જે જઈ રહી છે એની સાથે હું આ રમત છે, આ મજા છે એ માણવા માટે જાઉં
અને જો હું એમ કરી શકી હોત તો મને ખૂબ ગમત, બરોબર. પરંતુ અત્યારે તો શું થયું છે કે મારા લિગામેન્ટ છે એ તૂટી ગયા છે, અને આજે લિગામેન્ટ્સ તૂટેલા છે, અને એ પણ આવી તૂટેલી ફૂટપાથ પર હું સામાન્ય રીતે ચાલું છું તો પણ મને વધારે મજબૂર કરે છે કે બહુ સાવચેતીથી ચાલવું પડશે. તો આવું જ્યારે છે ત્યારે પછી આગળ એ કહે છે કે જે રીતે આ ઇન્ટરલોકિંગ ટાઇલ્સ જે ફૂટપાથ પર આપણને ખબર છે કે આ રીતે જે બ્લોક બેસાડેલા હોય, બરોબર, એટલે આ ઇન્ટરલોકિંગ ટાઇલ્સ છે એ જે ઉખડી ગઈ હોય એવામાં મારે ખાસ ધ્યાન રાખવું પડે છે. આમાં મારે પગ સાવચેતીપૂર્વક હટાવવા પડે છે જેથી લિગામેન્ટ છે એ ફરીથી વળી ન જાય. તો આપણા ફૂટપાથ ઉપર ચાલવું એ હવે આનંદની વાત રહી નથી, અહીંયા એની ટકોર છે, બરોબર, કે આપણા ફૂટપાથ પર ચાલવું એ આનંદની વાત રહી નથી. અને આ જ બાબતે સુપ્રીમ કોર્ટે એ 5 વર્ષનું જે બાળક એનું જે મૃત્યુ થયું એના કિસ્સામાં જે અરજી સાંભળતી વખતે સ્વીકાર્યું હતું કે સુરક્ષિત અને સ્પષ્ટ જે ક્લિયર ફૂટપાથ છે એ નાગરિકોનો મૂળભૂત બંધારણીય અધિકાર છે. પરંતુ તાજેતરમાં જે સમાચારો આવ્યા છે એમાં જોવા જઈએ તો 2024માં 36,000 મૃત્યુ એકોના થયા છે, જે પણ પેડિસ્ટ્રિયન જે પગે ચાલતા જતા લોકો હોય એમના થયા છે રોડ ઉપર. બીજું, રોડ સેફ્ટી નેટવર્કના અહેવાલ મુજબ 2025માં ભારતમાં દર વર્ષે રોડ અકસ્માતથી કેટલા લોકો, તો 1.7 લાખ લોકો જીવ ગુમાવે છે, જેમાં પેડેસ્ટ્રિયન, પછી સાયકલિંગ કરતા લોકો, 2 વ્હીલર ચાલકો સૌથી વધારે જોખમમાં હોય છે. બીજું આગળ કહે છે કે રિમેમ્બર વેન ઇગ્નોરિંગ ફૂટપાથ ઓફ ટુડે વોઝ અ મ્યુઝ ફોર ફિલ્મમેકર એન્ડ લિરિસિસ્ટ. હવે આ વસ્તુ બહુ સાચી છે. આઈ વોઝ અ ફોન્ડ ઓફ મૂવી વોચિંગ પર્સન. તો ફિલ્મોમાં તમે અત્યારની જે મૂવીઝ જોજો, તમને ક્યાંય છે ને ફૂટપાથના કોઈ સીન નહીં આવે, કોઈ સોંગમાં ફૂટપાથ પર કોઈ ચાલતું હોય ના, અને ફૂટપાથના જે સીન હશે ને તો કદાચ ફોરેનના હશે, કે એને કોઈ ડ્રીમિંગ કોઈ સોંગનું થઈ રહ્યું હશે તો એ ફોરેન પહોંચી ગયો હશે અને ત્યાં હિરોઈન સાથે ફૂટપાથ પર વોક કરતો હશે. એવું આપણા ઇન્ડિયન ફૂટપાથ હવે મૂવીમાં નથી આવતા. જ્યારે પહેલાં 1950નો જે દાયકો હતો રાજ કપૂરનો, તો તમે આવારા ફિલ્મ જોયું હોય તો એમાં જુઓ તમે, એના ગીતોમાં ફૂટપાથ છે, એના સપનાઓ રહેઠાણ માટે ફૂટપાથ રોમેન્ટિક જગ્યા બનાવવામાં આવી છે. પછી એક મૂવી આવ્યું 1970ના દાયકામાં, એ છે છોટી સી બાત. તો આ છોટી સી બાતમાં પણ શું છે, દક્ષિણ મુંબઈની ફૂટપાથોને બતાવવામાં આવી છે. એના પછી ઘણી બધી ફિલ્મો આવી, રજનીગંધાની અહીંયા વાત કરવામાં આવી છે. તો એમાં જે દીપા કરીને વિદ્યા સિંહા જે એક્ટ્રેસ છે એ પણ શું કરે છે, ફૂટપાથ પર ચાલતા ચાલતા પોતાના વિચારોમાં ખોવાયેલા છે અને પ્રેમી વિશે વિચારે છે. તો આ બધી વસ્તુ એ વખતે દર્શાવે છે કે ભારતના ફૂટપાથ એ વખતે કેટલા સારા હશે. સમય જતાં હવે તો શું થઈ ગયું છે કે ટ્રાફિક વધી ગઈ છે, બરોબર, અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ કેવું અનપ્લાનેડ અત્યારે જોવા મળે છે. ઘણા ભારતીય શહેરોમાં અત્યારે 2 વ્હીલર ફૂટપાથ છે, આપણા અહીંયા ગાંધીનગરમાં કે અમદાવાદમાં કે કોઈ બી જગ્યાએ આપણે જોઈતા હશું તો આ જે ફૂટપાથ છે, આ ફૂટપાથ છે એ શું છે, અહીંયાથી 2 વ્હીલરવાળા ફૂટપાથનો ઉપયોગ કરે છે ઘણી વખત. તો આ વસ્તુ છે કે ફૂટપાથ અત્યારે 2 વ્હીલર માટે રસ્તો બની ગયું છે. બીજું, પાર્કિંગની જગ્યા છે તો એ ચાની ટપરીવાળાની જગ્યા બની ગઈ છે, બરોબર. મ્યુનિસિપલ ટીમો જ્યારે આવે અને આ જે એન્ક્રોચમેન્ટ છે એને દૂર કરવામાં આવે, પરંતુ ઓલ્ટરનેટિવ એમના માટે કોઈ વિચારતું નથી કે અહીંયાથી આ લોકોને ચાય ટપરીવાળો છે તો એની રોજગારી એના ઉપર નિર્ભર છે, તો એને અહીંયાથી હટાવીને બીજે ક્યાં મૂકવું, એવું કોઈ ઓલ્ટરનેટિવ નથી આપતા. તો માટે વહીવટકર્તાઓએ હવે જે આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે એને ગંભીરતાથી લેવાની જરૂર છે. અને ફૂટપાથનું સમારકામ હોય કે પછી પેડેસ્ટ્રિયનના રાઇટ્સ હોય, એટલે જે રાહદારી લોકો ચાલે છે ફૂટપાથ પર એમના અધિકારો છે, તો એના માટે જરૂરી પગલાં હવે લેવા પડશે. મેઝર્સ ટુ એન્શ્યોર ધ પેડેસ્ટ્રિયન્સ રાઇટ ઓફ વે, એટલે એમનો જે અધિકાર છે ચાલવાનો એના માટે પગલાં લેવા પડશે. હવે જુઓ, યુકેનો જે નેશનલ હેલ્થ સર્વિસ હમણાં એનું નેશનલ હેલ્થ સર્વિસ છે એને હમણાં એક વસ્તુ જાહેર કરી અને એને કહેવાય છે મૂવમેન્ટ 26.2 ચેલેન્જ. આમાં શું કરવામાં આવે છે કે એડલ્ટ લોકો હોય ને એ રોજના 30 મિનિટ ચાલે, અને જે લોકો આ રીતે મંથલી એમનું એવરેજ 30 મિનિટનું હોય પર ડે, તો એમને શું કરવામાં આવે છે, ઇનામ આપવામાં આવે છે અને કેટલીક ડિસ્કાઉન્ટ બી આપવામાં આવે છે. તો આ નેશનલ હેલ્થ સર્વિસ છે
એ કન્સર્ન છે કે કારણ કે યુકેમાં જેટલા પણ ડેથ થઈ રહ્યા છે એમાંથી 1/6 ડેથ શેના કારણે થઈ રહ્યા છે, તો ફિઝિકલી એક્ટિવ નથી લોકો એના કારણે. તો આ રીતે આપણે કદાચ આવું તો ન વિચારી શકીએ કે આપણે ચાલીએ તો આપણને કોઈ ઇન્સેન્ટિવ્સ આપે, પરંતુ સારા રસ્તાઓ ચાલવા માટે હોય એટલું તો આપણે ભારતીય તરીકે વિચારી શકીએ. આ કોઈ અપવાદની વસ્તુ તમે સરકાર પાસે માંગી રહ્યા છો એવું નથી. તો આ વાત આ છે કે હાલની જે નીતિ છે એને વધારે સારી રીતે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીશું અને ફૂટપાથ પર પેલી જે પીળી છત્રી લઈને જે છોકરી નીકળી છે એના માટે ફૂટપાથ પર ચાલવું એ કોઈ અસામાન્ય ઘટના ના બની જાય, પરંતુ એ સામાન્ય વાત હોય એવા ભારતનું આપણે નિર્માણ કરવાનું છે. તો આ હતો આર્ટિકલ જે હતો રાઇટ ટુ વોક વિશે, બરાબર. હવે અહીંયા એક બીજો આર્ટિકલ છે જે પણ આપણે જોવો જોઈએ, બિકોઝ ઇકોનોમીના પર્સપેક્ટિવથી સ્ટેટનું જે ફાઇનાન્સ છે એના દૃષ્ટિકોણથી જોઈએ તો, બરાબર, કે હમણાંના સમયમાં શું થયું, ઘણી બધી કેશ ટ્રાન્સફરની જે સ્કીમ છે એ અહીંયા લાગુ કરવામાં આવી છે, બરાબર. તો આ ઘણા રાજ્યોમાં મહિલાઓને લક્ષ્ય બનાવીને રોકાણ હસ્તાંતરણની સ્કીમ આપણને ખબર છે, મધ્યપ્રદેશમાં લાડલી બહેના યોજના છે, બરાબર. પછી ઝારખંડમાં કઈ છે તો મૈયા સમાન યોજના છે, તમિલનાડુમાં કઈ છે તો મગલીર ઉરીમાઈ તોગઈ યોજના છે. તો આ બધી યોજનાઓમાં દર મહિને 1000 થી 2500 રૂપિયા પર મંથ વિમેનને આપવામાં આવે છે, બરાબર. હવે આ યોજનાઓ દ્વારા જે પણ રકમ બહેનોને મળે છે એમાં વધારો થયો છે. PSR લેજિસ્લેટિવનો એક રિપોર્ટ છે. આ રિપોર્ટ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે 12 રાજ્યોએ અત્યાર સુધીમાં 1.68 લાખ કરોડ રૂપિયાનો આની પાછળ ખર્ચો કરી દીધો છે. હવે આની સરખામણી કરીએ તો આગળ આર્ટિકલ કહે છે કે યુનિયન ગવર્મેન્ટની જે મનરેગા યોજના છે એમાં 25-26માં 86 કરોડ રૂપિયા ખર્ચવામાં 86,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, અને આમાં 25-26માં 12 રાજ્યોએ ભેગા મળીને 1.68 લાખ કરોડનો ખર્ચો કર્યો છે. હવે જોઈએ તો આ અનકન્ડિશનલ કેશ ટ્રાન્સફર જે છે એ મહિલાઓનું શું સામાજિક કલ્યાણ તો વધારે જ છે, એનું સશક્તિકરણનું સાધન તો છે જ, પરંતુ રાજકીય પક્ષો પણ આને ચૂંટણીલક્ષી વ્યૂહરચના તરીકે વધારે ઉપજાવી કાઢ્યું છે એવું લાગે છે. હવે એક વર્કિંગ પેપર છે, બરાબર. આ આપણી જે એડવાઇઝરી કાઉન્સિલ છે PMની, ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ, એના પર્સપેક્ટિવથી પણ આપણને આ પ્રકારના જે પુરાવા છે એ વધારે મળ્યા છે કે આ કેશ ટ્રાન્સફર છે એ પોલિટિકલી પ્લસ વિમેન એમ્પાવરમેન્ટ બંનેને સાથે રહીને ચાલે છે. બીજું કે તપાસ કરવામાં આવી મહારાષ્ટ્ર ને ઓડિશામાં તો જોવા મળ્યું કે આ કેશ ટ્રાન્સફરના કારણે મહિલાઓની બચત વધી છે, સાથે હાઉસહોલ્ડનું પરિવારનું કલ્યાણ પણ વધ્યું છે, અને વિથ મોર બિંગ અલોકેટેડ જેમ મેડિકલ, એજ્યુકેશનલ, લાઇફસ્ટાઇલ પર્પઝથી પણ ખર્ચો સારો એવો થઈ રહ્યો છે મહિલાઓ દ્વારા. ધીઝ આર વેલકમ ટ્રેન્ડ્સ, બરાબર. આ ટ્રેન્ડ્સ છે એ સારો છે, પરંતુ કેટલાક રીઝન આપણને જાણવા અને ચિંતાઓ પ્રેરે એવા પણ જોવા મળે છે. તો કન્સર્ન કઈ આમાં સામે આવી છે, તો ચિંતાઓ જે વ્યક્ત કરવામાં આવી છે એ છે કે જેમ જેમ રાજ્યો છે એ આ પ્રકારનું મફત યોજનાઓ, મફત વીજળી જેવા લોકપ્રિય પોપ્યુલિસ્ટ પગલાઓ વધુને વધુ લઈ રહ્યા છે, એનામાં જે સંસાધનો વધારે ને વધારે ફાળવી રહ્યા છે, એનાથી અન્ય ક્ષેત્રોમાં, એટલે રાજ્યએ બીજા ક્ષેત્રોમાં તો ખર્ચો કરવાનો કે નહીં તો કરવાનો, તો આનામાં એની જે ક્ષમતા છે એ પ્રભાવિત થઈ રહી છે, બરાબર. હમણાં આપણી સેન્ટ્રલ બેંક RBI છે એને એક વસ્તુ રજૂ કરી, તો એને કીધું છે કે આ પ્રકારની જે ટેકનિક કરવામાં આવી રહી છે, રાજ્ય સરકાર જે આ રીતની યોજનાઓ બારી પાડી રહી છે, તો એને કીધું છે કે રન ધ રિસ્ક ઓફ ક્રાઉડિંગ આઉટ, બરાબર. કે જે આપણું ક્રાઉડિંગ આઉટ અત્યારે થઈ રહ્યું છે, આપણું નાણું એક જગ્યાએથી નીકળીને બીજી જગ્યાએ, અને જે એક જગ્યાએથી નીકળીને જ્યાં જાય છે ને એમાંથી ઘણી બધી બીજી મહત્વની જગ્યાઓ છે કે જ્યાં નાણું જવું જોઈએ. તો આના કારણે RBIએ ચિંતા કરી છે શેની, તો સ્ટેટનું જે ફાઇનાન્સ છે એના પર બોજ વધી રહ્યો છે. બીજું એક્સિસ બેંકનો હમણાં એક રિપોર્ટ આપ્યો, તો એને પણ એમ કીધું કે આનાથી રાજ્યોની જે ખાધ છે એ વધી રહી છે, બરાબર. ડેફિસિટ વધી રહી છે, નાણાકીય ખાધ વધી રહી છે. સાથે હમણાં એક વસ્તુ જોવા મળી કે કન્સોલિડેટેડ ડેટ છે રાજ્યોનું, બધા રાજ્યોને ભેગું થઈને જે ડેટ ઇન્ડિયા લેવલે થાય તો એ કદાચ ઘટ્યું છે. માર્ચ 2021માં 31 હતું, 26માં 29.2 થયું, પણ સામે ઇન્ડિવિડ્યુઅલ જોઈએ તો પંજાબનું ડેટ બર્ડન કેટલું છે 46%, વેસ્ટ બંગાળનું કેટલું છે 38.9%, બિહારનું કેટલું છે 36.8%, અને ત્યાં જ આવી બધી યોજનાઓ વધારે ચાલે છે, બરાબર. તો આ રીતે રાજ્યોની જે લાયબિલિટી છે, બરાબર, આના કારણે એ દેવાનું સ્તર વધારી રહી છે,
અને આ જે આકસ્મિક જવાબદારીઓ જ્યારે આવી જાય રાજ્ય પર, તો રાજ્યનું નાણાકીય માળખું એટલું બધું તૈયાર હોતું નથી, એટલા માટે એ જે તે રાજ્ય માટે વધારે રિસ્ક ઊભું કરે છે. માટે આપણે આને ક્લોઝલી હવે મોનિટર અને એના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આવો આ આર્ટિકલનો જે ટોન છે એ આ રીતે કહે છે, બરોબર. યસ, હવે જે આર્ટિકલ છે ને એ બીજો છે ફૂટબોલનો, બરોબર. ફૂટબોલના આજે બે આર્ટિકલ છે, એક અહીંયા છે અને બીજું એક અહીંયા છે. આ બંને સારા આર્ટિકલ છે એ રીતે કે આપણને આમાંથી કંઈક શીખવા મળે છે. તો આ આર્ટિકલ છે ને એ શું કહે છે ફૂટબોલ વિશે, તો ફૂટબોલમાં જે થયું હમણાં, એમાં બ્રાઝિલની જે ફૂટબોલ ટીમ હતી, જે એક સમયે શું હતી, સુપર વેડોમ કહેવાતી, મતલબ એક મહાસત્તા હતી, પરંતુ જાણે એનો અંત આવી ગયો હોય એવું લાગે છે. નોર્વેની જે નાની નાની ટીમો છે એ અત્યારે બ્રાઝિલની કારમી હાર સામે જીતી ગઈ છે. અને અર્લિંગ હાલેન્ડ જે ખેલાડી છે એનું વર્ચસ્વ સાબિત કરે છે કે ફૂટબોલનું જૂનું માળખું છે એ હવે બદલાઈ ગયું છે અને કોઈ પણ ટીમ હવે સુપર પાવર રહી નથી. સાથે બીજું કે 2002 પછી તમે જુઓ તો બ્રાઝિલમાં દિગ્ગજ ખેલાડીઓનો મોટાભાગે અભાવ જોવા મળે છે. અને જુઓ, જ્યારે તમારી પાસે ટેલેન્ટ ના હોય ને ત્યારે પછી તમે ગમે તેટલા સુપર પાવર હો, પરંતુ એ વસ્તુ પછી લાંબો સમય ટકતી નથી. આપણને ખબર છે કે રોનાલ્ડો જે હતો એના પછી નેમાર પાસે પણ ઘણી આશાઓ હતી, અને આ બધાને સહાયક ખેલાડીઓ પણ સારા મળ્યા હતો. પરંતુ અત્યારે જે રોનાલ્ડિહિલ્ડો, રોબર્ટો કાર્લોસ એ જે સમયમાં હતા એવા કોઈ સહાયક ખેલાડીઓ અત્યારે રહ્યા નથી. આજે નોર્વેની જેવી નાની નાની ટીમો છે એ ચેમ્પિયન્સ લીગ ઉપર વધારે આગળ આવે છે. અને જોઈએ તો અત્યારે જીતવાની જે જીદ છે એ જૂના ખેલાડીઓમાં જેવી હતી એવી અત્યારે નથી. એ જે જાદુઈ કલા, જેને કહેવાય સ્વેગ હતો, સ્વેગર એક છે એ ખૂટે છે. હોલેન્ડ પેલા એમ્બાપે, બરોબર, આ ખેલાડીઓએ જે આખા હાથે મેચ બદલી નાખી હતી, બરોબર, એકલા હાથે આખી મેચ બદલી નાખી. તો અત્યારે બ્રાઝિલના ખેલાડીઓમાં આવું જોવા મળતું નથી. આ પ્રકારનો ભૂખ, આ પ્રકારનો જુસ્સો ચેમ્પિયન્સ પેદા કરવાનો જે બ્રાઝિલની ગલીઓમાં હતો એ અત્યારે રહ્યો નથી. પછી એ ત્યાંના જે કોચ હતા જેનું નામ છે એન્સેલોટી, તો એને એવી આશા હતી કે ટીમ આખી ફરી બેઠી થશે, પરંતુ 2002 પછી આખી જનરેશન જે આવી એ અલગ પ્રકારની છે, બરોબર. બ્રાઝિલે ફરીથી પોતાની હવે ઓળખ જો મેળવવી હોય તો ઘણા બધા પ્રતિભાશાળી યુવાન ખેલાડીની જરૂર છે. એકમાત્ર સ્ટાર પ્લેયરથી હવે કામ ચાલી જશે એવું નથી. તો આ વસ્તુ છે કે કઈ રીતે કોઈ દેશ છે એ ભલે ગમે તેટલો સુપર પાવર હતો, પરંતુ હવે એ સુપર પાવર એ પોતાના જૂના માળખામાં જ રહેશે અને જીતી જશે, તો એવું નહીં થઈ શકે. હવે અહીંયા બીજો એક છે આર્ટિકલ, અ ફૂટબોલ લેસન ફ્રોમ બ્રાઝિલ્સ ડિફીટ. બ્રાઝિલ જે હાર્યું એની પાસેથી ફૂટબોલમાં શું આપણે લેશન શીખી શકીએ. તો ફૂટબોલ છે એની પરંપરાગત જે ટીમો હતી, બ્રાઝિલ, જર્મની, નેધરલેન્ડ, તો આ બધી ટીમો અત્યારે શું થઈ રહી છે, એક પ્રકારના સંકટમાંથી, ટ્રેડિશનલ પાવર જે છે અત્યારે સંકટમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમની ઓળખ ગુમાવી રહ્યા છે, બરોબર. તો આ જે ઓળખ ગુમાવી રહ્યા છે એમાં મુખ્ય મુદ્દો એ છે કે બ્રાઝિલ હવે બ્રાઝિલિયન નથી લાગતું, જર્મની હવે જર્મની નથી લાગતું, અને જૂની ખાસિયતો એ અત્યારની વ્યૂહરચનામાં ખૂબ પાછળ પડી ગઈ છે. આગળ જોઈએ તો પહેલાં અમુક ટીમો પાસે શું હતું, શ્રેષ્ઠ કોચિંગ હતું, પરંતુ હવે આખી દુનિયામાં આ શ્રેષ્ઠ કોચિંગ મળી રહ્યું છે. કોચિંગ, સ્પોર્ટ્સ અને સાયન્સ દરેક જગ્યાએ પહોંચી ગયા છે, એટલે શ્રેષ્ઠ ટીમો વચ્ચેનું અંતર ઘટી ગયું છે. બીજું કે મોટી ટીમો છે આધુનિક ફૂટબોલ સાથે તાલ મિલાવવામાં પોતાની મૂળ ઓળખ ગુમાવી રહી છે. બ્રાઝિલે યુરોપિયન શિસ્ત અપનાવવા જતામાં શું થઈ ગયું, પોતાની ક્રિએટિવિટી ભૂલી ગયું. તો આ ટીમોએ અનુકૂલન નથી સાધ્યું, પણ અનુકૂલન સાધ્યું કે એ વસ્તુ પણ બીજું શું થયું કે પોતાની સર્જનાત્મકતા ગુમાવી દીધી. જર્મની જુઓ તો એની જે એફિશિયન્સી હતી, નેધરલેન્ડ એક ફૂટબોલની લેબ કહેવાતું, તો આ બધું હવે રહ્યું નથી. વૈશ્વિકીકરણ જુઓ, આ એક અસર છે. વૈશ્વિકીકરણના કારણે બધી ટીમો એક સરખી થતી જાય છે. દુનિયાભરના યુવા ખેલાડીઓ અત્યારે એક સરખી પદ્ધતિથી શીખતા હોવાથી આ જે ઓળખ છે એ ઓળખ કેવી થઈ રહી છે, એ જે પોતાની અલગ સંસ્કૃતિ છે એને વળગી રહી નથી, અને એના કારણે એક આઈડેન્ટિટી ક્રાઇસિસ, ઓળખની ક્રાઇસિસ ઊભી થાય છે. તો આ રીતે કે આ યુરોપિયન મોડલની નકલ કરવા કરતાં ભારતે પણ શું કરવાનું છે, પોતાની હોકીની જે પોતાની વિશેષતાઓ છે એ બનાવી રાખવાની છે. એટલે બીજાની નકલ કરો તો તમે શ્રેષ્ઠ નથી બની શકતા, અને
ઇવેન્ચ્યુઅલી તમે તમારી ઓળખ પણ ગુમાવી દો છો. તો આ વસ્તુ હતું આ આર્ટિકલનો મૂળ હાર્થ, બરાબર. તો આશા છે કે આ બધા આર્ટિકલ આપણે સૌને આપણી એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક કામ લાગે. જો તમને આ ડિસ્કશન હેલ્પફુલ લાગતું હોય તો તમે આના જે પોઈન્ટ્સ છે એ તમારી નોટ્સમાં નોંધતા રહેજો, વેલ્યુ એડિશન તરીકે આન્સરમાં લખતા રહેજો. અને જો ગમે તો તમારી જે જવાબદારી છે તમારા મિત્રને આ વસ્તુ શેર કરવી અને આ જે પણ ડિલિવર અહીંયાથી થઈ રહ્યું છે એને પ્રોત્સાહન આપવું. તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને આગળ વધતા રહો અને આગળ વધારતા રહો. થેન્ક યુ સો મચ.